બનાસકાંઠાના દાંતામાં આદિવાસીઓએ પોલીસ પર હુમલો કર્યો. તેમને ઘાયલ કર્યાના સમાચાર આવ્યા. લાગ્યું કે નિર્દોષ પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરનાર અપરાધીઓ છે. પણ શું સાચે જ આવું હતું કે આ ઘટના પાછળ પોલીસ અને તંત્રની અડોડાઈ જવાબદારી હતી? નમસ્કાર, હું છું મમર. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. દાંતા ગામના પાલડિયા ગામમાં ફોરેસ્ટ અને પોલીસ વિભાગના કર્મચારીઓ અવનીકરણ કરી રહ્યા હતા ત્યારે 500થી વધુ પોલીસ આદિવાસીઓએ તેમના ઉપર હિંસક હુમલો કર્યો. તીરકામઠા પથ્થરોથી હુમલો કરાયો હતો. સુરક્ષા કર્મચારીઓને પણ ઘાયલ કર્યા. વાહનો તોડી પાડ્યા. હોસ્પિટલમાં ઘાયલ પોલીસ કર્મચારીઓને જોવા અધિકારીઓ દોડી ગયા. આ પક્ષ હતો પોલીસનો, કલેક્ટરનો અને સરકારનો. આવો સાંભળીએ ઘાયલ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ શું કહ્યું. અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો. જે સ્થાનિક કક્ષાએથી આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે. ઓકે, સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી, ચર્ચા વિચારણા ચાલતી હતી, એ સમયે પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે. જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને હું બ્રીફિંગ કરેલ છે અને મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ, કેમ કે જીવલેણ હુમલો હતો અને તેમ છતાં સ્વતઃ પોતાનો જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે, જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિતહાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે. પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેણ ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં. સામે જે ગામના લોકો હતા એમાંથી કોઈને ઈજા પહોંચી એવું કોઈ અત્યાર સુધી કોઈ સામે આવેલ નથી. તમામ આગેવાનો સાથે વાત થયેલ છે અને કાલે પણ અમે જે પ્રસંગ પૂરો થયો તે પછી બનાવ પછી તેઓને આ પણ કીધેલ હતું કે કોઈને ઈજા હશે તો તાત્કાલિક અમારા તરફથી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી હતી. હું પોતે પણ સ્થળ વિઝિટ કરેલ હતી. તે સમયે પણ અમે તેઓને તમામને કહેલ હતું કે કોઈને મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મેડિકલની જે પણ એમ્બ્યુલન્સની સુવિધા છે અથવા અન્ય મદદ છે તે પહોંચવામાં આવશે. દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા. અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે. આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે. તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે. પોલીસ વિભાગ દ્વારા હાલમાં FIR જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે બનાસકાંઠા જિલ્લા પોલીસના 200થી વધુ જવાનો અંબાજી પોલીસ સ્ટેશન ખાતે હાજર છે અને જે જગ્યાએ બનાવ બનેલો હતો તો એ સીન ઓફ ક્રાઇમનું પંચનામું કરવા માટે FSR અને અન્ય ટેકનિકલ ટીમ હાજર છે અને પોલીસ બંદોબસ્ત સાથે
કોઈ ઘટના ન બને એ તકેદારી માટે પોલીસ ફોર્સ જે પંચનામું છે બનાવટી જગ્યાનું તે કરવા જઈ રહી છે. અને જે આરોપીઓ છે 500 તેમાંથી તપાસ આગળ કરી અને તમામ આરોપીઓને અટક કરી એવી રીતની ઇન્વેસ્ટિગેશન આગળ કન્ટિન્યુ કરવામાં આવશે. 2003 માસમાં આવી ગયા ડાયરેક્ટ પથ્થરમાર ચાલુ કર્યો અને બધી બાજુથી નિકાલ કર્યો એટલે પોલીસ બધી જગ્યાથી ટોટલી ઘેરી લીધા અને પોલીસ ચાલુ કરી દીધું. દરેક જગ્યાથી પથ્થરમાર રોડ અમે આજુબાજુ પથ્થર અંતર આજુબાજુ સંતર બચાવ કર્યો. ગાડીઓને નુકસાન થયું છે, ગાડીઓને સળગાવી નાખી. હવે જ્યારે બીજા દિવસે મીડિયા પાલડિયા ગામે પહોંચી તો પોલીસની હેવાનિયતની વાત ખબર પડી. સ્થાનિકોની માનીએ તો હાલ આ વિસ્તારમાં જમીનના સોદાના દાવાઓ ચાલે છે, જેનો કોઈ નિવારણ આવ્યો નથી. જ્યારે ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓને અહીં કામ કરતા અટકાવવામાં આવ્યા તો પોલીસે સ્થાનિકોને દોડાવી માર માર્યો, જેથી સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આવો સાંભળીએ સ્થાનિકોએ શું કહ્યું. હમણાં ગઈકાલનો જે ઘટના જમીન વિવાદમાં થયો છે એમાં જંગલ ખાતું અને ખેડૂતો વચ્ચે થયું છે. એની અંદર 2006 પછી જે ખેડૂતોને દાવાઓ મંજૂર કરવાના હતા તે અમારી ફાઇલો હજુ અધવચ્ચે અભરાઈ ચડી ગયેલી છે. એ ફાઇલોનું જો નિરાકરણ થઈ જાય તો આ ખેડૂતો ઉશ્કેરાય નહીં અને અમારી જે અરજીઓ છે એ માંગણી મુજબ જમીન અમને મળે એ મુખ્ય હેતુ છે. અને ગ્રામસભામાં પણ અમારી કમિટી રચેલી છે, મંત્રી પ્રમુખની કમિટી રચેલી છે. એમને પણ જાણ કર્યા વગર આ લોકો પ્લાન્ટેશનની શરૂઆત કરે છે. અને જે હમણાં એક રોડી બેનને જે ઘર પાડી નાખ્યું છે, એને જે 40-50 વર્ષથી રહેવા છતાં એનો કૂવો પણ જે ડોળવી નાખ્યો છે. તો આ થોડું બહુ એ બેનને પોતાનું ગુજરાન ચલાવતા હતા તો એ બેનને મુશ્કેલ પડે તેવું છે. તો અમારી માંગણી એ જ છે કે અમને હક માગીએ એ પ્રમાણે અમને જમીન સરકારશ્રી આપે એ વિનંતી કરીએ છીએ. આ ઘટનાની અંદર ગઈકાલે જે થયું છે એ મનામણા કરતા આ બીટગાળોએ કીધું કે ભાઈ પોલીસ ખાતા તમે આ લોકોને હવે ખેડૂતો પર પહેલાં તો અશ્રુ ઘન પણ આ લોકોને છોડ્યા છે, એટલે લોકો ડરીને પથ્થરમારો શરૂ કર્યો છે. અશ્રુગન છોડ્યા છે એ લોકોએ, પછી પથ્થરમારો શરૂ કર્યો છે પીએસઆઈએ પોલીસ ઉપર. બાકી પોલીસવાળાને એટલું પેલું નથી, પણ ફોરેસ્ટને કહેવાથી આ બધું થયું છે. હું સામાજિક કાર્યકર. ગઈકાલે જે પાટલિયા ગામે બનાવ બન્યો હતો એ બાબતે 2-3 દિવસથી ચાલતું હતું જંગલ ખાતા અને ગ્રામજનો વચ્ચે. ત્યારે ગ્રામજનોએ ગ્રામસભા કરીને બેઠા હતા. એ સમયે જંગલ ખાતાએ પોતાની મશીનરી લઈને આદિવાસી પરિવારોના મકાન તોડી પાડ્યા, પીવા માટેનો કૂવો તોડી પાડ્યો. એ ગ્રામસભાએ ખુલાસો માગતા હતા. ગ્રામસભામાં કહેતા હતા કે ગામને પૂછો, અમારા આગેવાનને પૂછો, પણ જંગલ ખાતાએ કે પોલીસ કર્મીએ કોઈ સાંભળ્યા વગર ગામના આગેવાનોને જે મુખિયા હતા એમને પકડીને મારવાનું ચાલુ કર્યું. જેના લીધે 1 કલાક દોડાઈને મારીને માર્યા હતા. જેના લીધે આદિવાસીઓ ઉશ્કેરાઈ અને પથ્થરમારો કરે છે. અને ગ્રામસભાને કહેવાનું છે કે વન અધિકાર કાયદો 2006માં જે કંઈ અમને હક અધિકાર મળ્યા છે એ અધિકારમાં અમને જે જમીન આપવાની છે એ જમીન આપતા નથી. અને માન્ય કલેક્ટરશ્રીને, પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને વર્ષમાં 1-2 વાર અમે આગેવાન તરીકે આ વિસ્તાર તાલુકા વતી અમે આવેદનપત્ર પણ આપેલા છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. જેના લીધે આ ઘર્ષણ પેદા થઈ રહ્યું છે અને અમારો હક અમને અધિકાર મળતો નથી. આદિવાસી સમાજને પણ વાગ્યું છે, પણ આદિવાસી સમાજ અત્યારે આ પોલીસનો આટલો મોટો કાફલો જોઈને પોલીસના ડરથી એ સારવાર પણ કરી નથી અને એ રીબાઈ રહ્યા છે. એ ડરના માર્યા જંગલમાં ભાગી ગયેલા છે એવું અમને જાણવા મળેલું છે. ભુજ પહેલો આજા મેં કોણ તોડી નાખ્યું કાંઈ કે રાખું ધોવે દે નાખું ઓડવા પહેરવાનું સેમન માં કોઈને લેવા દે દો કૂટવા તૂટે કે કાળે દણે નો તે પેસી પહેલું થી ઓઠા ધોવતું ને બેસી ખાડા ખેણી નાખતા ખેતરીમાં ખાડા ખેણી નાખતું પેસી આજોથી કુવામાં બોરવે નાખજો પહેલું થી 30-35 રહ્યા તક કૂવો હતો મારે કેટલો એડી લાખમાં ઉપર તમારે ખેર સોજો એના કુવામાં પેસી કુવારું કામ કરતા કરતા મારે ઘેર વેળો હતો તી મારે પહેરજો તી મેરે ગયો તો તમારે શું માંગ છે હવે? જમીન જેવો થમરે જમીન જોઈ જાય મારે એમાંથી છોકરો એ બેસની નો કેટ કે માઈન ખાય. તમારું નામ હોય?
મારું નામ સિકરીબેન. હવે સરકારના અધિકારીઓ સાચા કે આદિવાસીઓ એ સંઘર્ષનો વિષય છે, પણ જ્યારે આદિવાસીઓના જમીન મુદ્દે વિવાદ ચાલતો હોય અને નિવાડો ન આવ્યો હોય એવામાં સરકારની દમનકારી નીતિ આવા સંઘર્ષ ઉત્પન્ન કરશે અને નિર્દોષ આદિવાસીઓ હિંસા કરવા મજબૂર બનશે તેવું સ્થાનિકોનું માનવું છે. આ ઘટના અંગે આપ શું વિચારો છો તેને લઈને જરૂરથી કોમેન્ટ કરજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.